સુરતથી મહત્વના સમાચાર સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પોલીસે જે જપ્ત કરેલા વાહનો છે તેમાં આગચંપી કરવામાં આવી છે। સુરતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થતું હોય છે। અને હાલમાં જે માહિતી મળી રહી છે કે જે પોલીસે જપ્ત કરેલ 100 જેટલા વાહનો હતા તે ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે, કારણ કે અસામાજિક તત્વો દ્વારા આગચંપી કરવામાં આવી। 3 દિવસમાં બીજી વાર વાહનો સળગાવ્યા છે। સુરતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થતું હોય છે। અને હાલમાં જે માહિતી મળી રહી છે કે જે પોલીસે જપ્ત કરેલ 100 જેટલા વાહનો હતા તે ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે, કારણ કે અસામાજિક તત્વો દ્વારા આગચંપી કરવામાં આવી। 3 દિવસમાં બીજી વાર વાહનો સળગાવ્યા છે।